હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ પંચાલ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફાઇનલી આવી ગયા છે. આજે અમારા હેક્ટિક સ્કેડ્યુલમાંથી ટાઈમ નીકાળ્યો છે બધાએ, અને તમે જોઈ શકો છો બિહાઇન્ડમાં બધા બોયઝ ઊભા છે અને વન્ડરફુલ પ્લેસે આવ્યા છીએ, એટલે કે વન્ડરલેન્ડે આવ્યા છીએ. આજની વિઝિટિંગ તમને દેખાડીએ. સો લેટ્સ સી. જોતા રહો આજનો બ્લોગ. ઓકે, જો ભાઈ ટિકિટનો કારોબાર ચાલી રહ્યો છે. ઇફ એનીવન નીડ્સ ટિકિટ તો આ ભાઈનો સંપર્ક કરે. ઓકે, ફ્રીમાં ટિકિટનું સેટિંગ કરી આલશે આ ભાઈ, એટલે આમનો સંપર્ક કરે. કોણ આવે ભાઈ? તારે કોણ આવે છે ભાઈ? હા, ફિમેલ? અરે ભાઈ, વન્ડરલેન્ડની ટિકિટ જોઈએ, આ વન્ડરલેન્ડની, તો સંપર્ક કરે બલદેવ ભાઈ. શું કેવું, મફતમાં કરી આલશો ને આપણા સબસ્ક્રાઈબરોને? ચલો, તમારા સબસ્ક્રાઈબરને માટે 20% ડિસ્કાઉન્ટ આપીએ છીએ, એટલે 150 આપી દેજો. બરાબર. ઓ જો ભાઈ, જો 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 જવું જ પડશે, આવે તો જવું જ પડે. વી હેવ ન્યુ મેમ્બર એલોંગ વિથ અસ. મોનિકભાઈ આવ્યા છીએ, મહેસાણાથી આવ્યા છે સ્પેશિયલી અમારા વ્લોગમાં. એમને હતું અંદરથી કે આકાશભાઈ વ્લોગમાં લો મને. મારી વાઈફ ત્યાં ગાડી મારી આ જોઈ, ये नहीं बोलना था, नहीं ये नहीं बोलना था. કોઈ નહીં, તમારી વાઈફ ના ના તમારી વાઈફ જોઈને ખુશ થઈ જશે તમને કે મારો હસબન્ડ ત્યાં સુખેથી જીવન જીવી રહ્યો છે. જો ભાભી વન્ડરલેન્ડ ભરી રહ્યા છે ભાઈ અમારા. સો ફાઇનલી ગાઈઝ એન્ટર થઈ ગયા છીએ. જો અમારા ધુરંધરો બધા. હા, એ બહાર ઉભો છે અને ધ્રુવભાઈ નીકળી ગયા. ન્યુ ફોટોગ્રાફર ઇન ટાઉન. કામ કરો અપના. જો ભાઈ આખા ગ્રુપનો ફોટો લઈ રહ્યો. આ જો इसका अलग ही ऑब्सेशन है सेल्फी के साथ. વાહ ભાઈ વાહ, ક્યાં નજારા હે. જો ગાઈઝ, તમને મજા આવતી હશે વિડીયો જોઈને, આઈ હોપ. શું કહો? ये फैमिली व्लॉग है. વન્ડરલેન્ડ ના એમ્પ્લોય. ફ્રીમાં ટિકિટ જોઈએ તો સંપર્ક કરવો મને. હું આમના જોડે પછી સંપર્ક કરાઈશ, કેમ કે આ છે ને બહુ બિઝી માણસો છે, એટલે આ લોકો તમને જવાબ નહીં આપી શકે, હું આપી શકીશ. જો ભાઈ એમ્પ્લોય બેનિફિટ, જો એમ્પ્લોય બેનિફિટ્સ. જો ભાઈ આ ન્યુ મેમ્બર છે. જો ભાઈ અમારા એમ્પ્લોય, અમારા ઘરના એક એમ્પ્લોય. જો આને ઓળખતા જ હશો તમે, આ વન્ડરલેન્ડમાં જ કામ કરી રહ્યા છે અમારા એમ્પ્લોય. ભાઈ અમારા એમ્પ્લોય, સોરી, આયુષ, આપણો વ્લોગ ચાલુ છે હો. જો ભાઈ અમારા ઘરના આયુષભાઈ અહીંયા કામ કરી રહ્યા છે. તું ભટકાઈ જ જાય, આજે તારો વ્લોગમાં આવું જ છે. ઓકે મોનિકભાઈ, તો શું કેવું છે? આજે આપણે વન્ડરલેન્ડ આવ્યા છીએ. આપણે તો બીજું કઈ નથી જિંદગીમાં. હા, જિંદગીમાં બાકી દુઃખ તો બહુ જ છે અહીંયા. દુઃખ તો ભરીને છે. જીવી લો જિંદગી, બસ જીવી લો જિંદગી. સાચી વાત છે, એક જિંદગી છે. જો આ માણસ મેરેજ કરીને પછી આ વસ્તુ બોલી રહ્યો હોય, બહુ મોટી વાત કહેવાય. એટલે સારું કહેવાય, એમની ફિલિંગ એક્સપ્રેસ કરી રહ્યા છે. બટ વાઈફ અહીંયા નથી ને, એટલે ભાઈ વધારે હેપી છે અત્યારે. મેરેજ કરવા જોઈએ ભાઈ, મેરેજ જરૂરી છે. હા, એ તો જરૂરી છે. કરી લો મેરેજ. બસ કરી લઈશું. હા, એ તમારી ઉંમરના જ છીએ, બટ તમે પેલા કરી દીધા. હવે અમે જોઈ રહ્યા છીએ, જોઈએ અમારી સહભાગીની ક્યારે ભટકાય છે અમને. લેટ્સ સી. અને આ રાઈડનો નજારો તમને દેખાડીએ કે રાઈડ કેવી છે. જો શું છે કઈ ખબર નહીં, કઈ આ રાઈડ નું નામે નહીં. ઓ ભાઈ સાહેબ, આ બધું ના કરાય હો. ના ભાઈ, દૂરથી સલામ, દૂરથી સલામ હો ભાઈ. આ બધું દૂરથી સલામ. આ બધું કરવાનું થતું જ નથી જિંદગીમાં. ભાઈ અમારા ગાઈડ છે આજના
વન્ડરલેન્ડના એમ્પ્લોય અમારા ઘરના. અમને કોઈ આઈડિયા છે નહીં અહીંયા કઈ રાઈડ છે શું છે, વી ડોન્ટ નો, બટ અમે એમના ભરોસે વી કાઉન્ટ ઓન ધેમ, દેટ્સ વાય વી આર હિયર. એટલે એમનો ભરોસો કરીને અહીંયા આવ્યા છે. કઈ રાઈડમાં શું છે વી ડોન્ટ નો, બટ દૂરથી ઓ ભાઈ સાહેબ ઓલી આ રાઈડ તમે જોઈ શકો છો. આ જે છે ને રાઈડ ઉપર જઈને છે ને સમલે કે નીચે પડશે. આ મેં વિડીયો જોયેલો છે. જો 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 ખાલી ભાઈ ઓય આ ઓલી છે ને ઓલી પડે છે. જો આ છે ને ઓલી રાઈડ જો જો એ પડી. જો 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 ખાલી આવું બધું કરાય યાર જિંદગીમાં. એક જીવન આલ્યું છે ભગવાને. હા 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 બાપા જય શ્રી રામ. જો અમારા પબ્લિક જો દોડી દોડીને જઈ રહી છે રાઈડ કરવા. બટ હું પહેલાં જોઈશ કે રાઈડ કેવી છે પછી જ, બાકી જવાનું થતું નથી. રિસ્ક લેવું નથી આપણે કોઈ. આવી બધી રાઈડોમાં ના બેસાય યાર. શું કરવું, જવું છે? હું છે ને તક્ષભાઈ પૂછીશ. તક્ષભાઈ તમે આયેલા છો, આમાં જવાય એવું છે? This is dangerous, bro. ડેન્જરસ? Yes. તો ભાઈ અહીંયા તો બધી ડેન્જરસ જ છે. Dangerous. પણ જવું છે? But I can try it. યુ કેન ટ્રાય ઇટ, તો આઈ કેન ઓલ્સો ટ્રાય ઇટ. ચાલો. A few moments later. ફિનિશ કરીને આ છીએ અને હોપફુલી જીવતા છીએ બધા. શું કેવું મોનિકભાઈ? જીવતા છીએ આપણે હોપફુલી. એક રાઈડ ફિનિશ કરી છે. જય શ્રી રામ. લિટરલી હવામાં જય શ્રી રામ ના છે ને નારા લગાવે છે. અલગ જ ભાઈ ભાઈ અમેઝિંગ. ઓવર ધ મૂન એક્સપિરિયન્સ રહ્યો છે લાઈફમાં. ના ના બ્રો હવે પતી ગયું. હું એમ જ જઈશ હવે, બસ પતી ગયું. તમને બધું સારું જ લાગે છે ભાઈ. ઉપર જઈને અમારી શું કેવાય એ થઈ જાય છે. હું તમને કહું. ના ના તમે કહો એમ જ. હા પણ ભાઈ અત્યારે જીવતા આપણે બહુ મોટી વસ્તુ છે. ભગવાનની દયા. ભગવાનની દયા. વર્લ્ડની સેકન્ડ નંબરની છે ને ડેન્જરસ છે. વન્ડરલેન્ડની સેકન્ડ નંબરની dangerous. વન્ડરલેન્ડની સેકન્ડ નંબરની એ છે ડેન્જરસ. बीमोत नाम जो मौत 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 को छू के आए. मौत को छू के टंग से वापस आ गए हैं. અને ભાઈ લિટરલી હવામાં જે નારા લગાય છે અમે, જય શ્રી રામ, જય બજરંગ બલી. ઓ ભગવાન, હા 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 જીવમાં જીવ આવ્યો. આતરડા બધા હલાઈ દીધા યાર. એક તો શરીરમાં કઈ રહ્યું નહીં. અને ભાઈ પૂરી જ નથી થતી યાર. આ 2 મિનિટ ની હતી. શું યાર 2 મિનિટ? ઓલો ઝૂમ 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 કરીને જવા જ દેતો તો. મેં તો સ્ટ્રેટમાં લાય હવે ભાઈ, સ્ટ્રેટમાં લાય નહીતર પતી જશે શરીર. સિરીઝ બનાવવાની છે શું? આખી સિરીઝ બનશે આજે તો. અને આ બધા તો છે ને અમે નોવિસ હતા એટલે અમને બહુ જ ડર લાગ્યો. બટ આ બધા તો સેકન્ડ ટાઈમ આવે છે તો એમને બીક ના લાગી. એમને કરેલી છે. હજુ બીજી વારે જવું તું બોલો. હવે નાઈ દૂરથી સલામ. આ બધા ના પડાય યાર. ઉપર જઈને ફાટી પડી હતી લિટરલી. મજા આવી. શું કહેવાય લાઈફનો આમ શું કહેવાય ને બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો. શું કહેવાય એકદમ જબરજસ્ત experience. બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો આમ કહેવાય ને. પણ એટ ધ સેમ ટાઈમ એટલી બી ફાટી. લાઈક હવે શું કહીએ, શબ્દોમાં કહી શકાય એવું નથી. તમે સમજી જાઓ તો સારું રહેશે. આઈ હોપ સમજી ગયા હશો. બાપા ભગવાન તમારી દયા. બજરંગબલી છે આપણી જોડે એટલે વાંધો નથી. ઉપર હવામાં જ હતા અને હવામાં બજરંગબલી હતા જ જોડે આપણા, એટલે સારું રહ્યું. જો 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 ઉપર જઈ રહી છે. આમાં એવું લાગે કે ઉપર જઈને ભગવાનનો સંપર્ક કરાવી દેશે. અમુક વાર તો એવું ફીલ આવી જાય. જો ભાઈ આખી રાઈડ તમને શો કરું છું. અને આ બાજુ કંઈક આનું અલગ ચાલી રહ્યું છે. આ ઓલી પતંગ હોટલ જો આપણી. અને આ જો ઉપરથી એ આખું તમને દેખાડું આજે. કેનેડાનું વન્ડરલેન્ડ એક્સપ્લોર કરાવું. જો આજે વિડીયોમાં તમને મજા આવી જશે બધી રાઈડો જોઈને. જો 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 પડશે હું આ
દિવસ નહીં ભાઈ, છેલ્લો ઓપ્શન હોય ને તોય નહીં. નહીં નહીં ભાઈ. છે ને ઓલરેડી એક એક્સપિરિયન્સ કરી દીધો છે, બહુ ભારે ભરખમ એક્સપિરિયન્સ હતો લાઈફનો. બાપા કાન્ટ એક્સપ્લેન ઇન વર્ડ્સ. એટલે અવાજ એવો આવે છે ને ત્યારથી બીક લાગે કે ખખડી ગયું છે કે શું. અમુક વાર એવી વાઇબ આવે કે સાલું ખખડી ગયું છે, પતરું બતરું અલગ ના પડી જાય, નીચે ના પાડ દે. અરે ભગવાન, કપલ બહુ આવે છે. અમે તો જો ફ્રેન્ડ જોડે આવીએ, જોઈ શકો છો અમારું દુઃખ દર્દ પીડા. હા બધા આ ભાઈ તો પરણેલા છે એટલે આમનો તો વાંધો નહીં, પણ લોકો એમ કહું છું બધાને કે બધા કપલ બહુ આવે છે અને આપણે જો બધા ભાઈબંધો આવે છે. આ ભાઈની તો વાત અલગ છે, એમને તો મેરેજ થઈ ગયા છે, બટ શું કરીએ, અમારું દુઃખ દર્દ પીડા તો અમે કોને કહેવા જઈએ હવે. અમારે તો એવું છે, અમે કોઈ છોકરી હોય તો ડીએમ કરજો યાર. શું કેવું તક્ષભાઈ ને? મને નહીં, મને નહીં કે મારા ઘરવાળા ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે એટલે બરાબર.